નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ગ્રાન્ટ ઇન એડ કોડ 1964 પ્રકરણ 3 માધ્યમિક શાળાની માન્યતા અંગેના નિયમો. પ્રકરણ 3 માન્યતા અંગેના નિયમો નિયમ 2 થી 10.3 સુધી આની અંદર આવશે. નિયમ 2 અનુસાર સંચાલક મંડળ નિયમોનું પાલન કરે તો ખાતું તેને માન્યતા આપવા વિચારી શકે. ખાતું એટલે શિક્ષણ ખાતું. આ માન્યતાથી સંચાલક મંડળને નીચે મુજબના હક્કો પ્રાપ્ત થશે. એટલે એકવાર જો આ નિયમોનો જે આગળ બતાવ્યા આગળના ચેપ્ટરમાં એ નિયમોનું પાલન કરે તો તે ખાતું તેને માન્યતા આપવા વિચારી શકે અને નીચે મુજબના જે હક્કો છે સંચાલક મંડળને પ્રાપ્ત થશે. જેમાં 1 નંબર, સરકારી ફંડમાંથી સહાયક ગ્રાન્ટ માટે અરજી કરવી. એટલે ત્યાર પછી એ ગ્રાન્ટ માટે અરજી કરી શકશે. બીજું, વિદ્યાર્થીઓને જાહેર પરીક્ષામાં બેસાડવા. ત્રીજું, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પરીક્ષાના ઉમેદવાર તરીકે બેસાડવા અને શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો. ચોથું, સરકાર તરફથી વિદ્યાર્થીઓને વખતો વખત અપાતી બીજી છૂટછાટો. એટલે આ બધા હકો એમને મળશે. ક્યારે? તો માન્યતા આપે ત્યારે. નીચે નેક્સ્ટ નિયમ 3.1. આ નિયમ અનુસાર માધ્યમિક શાળાની માન્યતા માટેની અરજી શાળા શરૂ થવાના 1 માસની અંદર નિયત ફોર્મ પરિશિષ્ટ 1 મુજબ જિલ્લા શિક્ષણ નિરીક્ષકને કરવાની રહેશે. પ્રશ્ન પૂછાઈ શકે છે, નિયમ 3.1 મુજબ અરજી કોને કરવાની છે? તો જિલ્લા શિક્ષણ નિરીક્ષકને કરવાની છે. નિયમ 3.2. આ નિયમ અનુસાર ટેકનિકલ શાળાઓની માન્યતા માટેની અરજી નિયત સમય મર્યાદામાં ટેકનિકલ શિક્ષણ નિયામકને કરવાની રહેશે. નિયમ 3.2 મુજબ કે ટેકનિકલ શાળાની મંજૂરી જોઈએ તો કોને અરજી કરવી? તો ટેકનિકલ શિક્ષણ નિયામકને અરજી કરવાની. નિયમ કયો? તો નિયમ 3.2. નેક્સ્ટ નિયમ 3.3. આ નિયમ અનુસાર માન્યતા માંગતી કોઈ પણ માધ્યમિક શાળાએ નીચેની શરતોના પાલન અંગે ખાતાને સંતોષ આપવો પડશે. એટલે 3.3 અનુસાર જે કંઈ છે માધ્યમિક શાળાઓએ શરતોનું પાલન અંગે આ સંતોષ આપવો પડે. કોને આપવો પડે? ખાતાને. તો જોઈએ કયા કયા મુદ્દા છે. 1. શાળા શરૂ કરવા માટેની નિયત શરતો બરાબર પળાઈ હોય. 2. શિક્ષણ તમામ રીતે યોગ્ય હોવાનું શિક્ષણ નિરીક્ષકને લાગતું હોય. શિક્ષકો યોગ્ય લાયકાત ધરાવતા અને પૂરા હોય. 3. ખાતાએ માન્ય રાખેલો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો શાળા ચલાવતી હોય. નેક્સ્ટ જુદા જુદા ધોરણમાં પ્રવેશ માટેના નિયમો અને સૂચનાઓ અનુસરતી હોય. વર્ગ ભરતીના નિયમો અનુસરતી હોય. ફીના દર, પગાર ધોરણ, ભથ્થા વગેરે નિયમો અનુસાર હોય. તેમજ કર્મચારી વર્ગનો પગાર બેંક કે પોસ્ટ ઓફિસ દ્વારા ચૂકવાતો હોય. પ્રોવિડન્ટ ફંડ અને નોકરીની શરતોના નિયમોની પાલનની બાંહેધરી અપાતી હોય. શરૂ થયાની તારીખથી નિયમસર રજિસ્ટર અને રેકોર્ડ રાખતી હોય. આટલી શરતો છે. નેક્સ્ટ નિયમ 3.6. આ નિયમ અનુસાર શાળાએ ખાતાના અધિકારીઓને તપાસણી વખતે માંગે તે મહત્વના દસ્તાવેજો, કાગળો વગેરે રજૂ કરવા પડશે. શાળાએ કે વિદ્યાર્થીઓએ રજૂ કરેલ સામગ્રીમાં જેને જરૂર લાગે તે ખાતું પોતાની પાસે રાખી શકશે. એટલે કે જ્યારે અધિકારી તપાસ વખતે આવે ત્યારે જે દસ્તાવેજો માંગે, કાગળો માંગે એ રજૂ કરવા પડશે અને જે કઈ વસ્તુ પોતાની પાસે રાખવા માંગે તો શિક્ષણ ખાતાને રાખવા દેવું પડશે. નિયમ 3.7. આ નિયમ અનુસાર શાળાએ વખતો વખત જોવામાં આવે તે પત્રકો અને માહિતી ખાતાને પૂરી પાડવાની રહેશે. એટલે જ્યારે કોઈ પણ માહિતી માંગવામાં આવે શાળા પાસે એટલે એને આપવી પડે. કયો નિયમ છે? 3.7. નેક્સ્ટ નિયમ 3.8. આ નિયમ અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ, યુનિવર્સિટી, રાજ્ય સેવા કમિશનની જાહેર પરીક્ષાઓ માટે જરૂર પડે તે મુજબ મકાન, ફર્નિચર, સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવાની રહેશે. આપણે જોઈએ છે મોટાભાગની આ પરીક્ષાઓ જે હાઈસ્કૂલની અંદર એમના મકાનમાં લેવામાં આવે છે. તો એનો કયો નિયમ લાગે છે? નિયમ 3.8 હેઠળ એમની જોડેથી આ બધું કરાવવામાં આવે છે. એટલે એમની જોડેથી મકાન અને જે કંઈ સામગ્રી લેવામાં આવે છે, ફર્નિચર વગેરે. તથા શિક્ષણ નિયામકના તારીખ 14/3/89 પત્ર અન્વયે રોજિંદા વ્યવહાર માટે શાળાના આચાર્યના હાથમાં 500 રૂપિયા સિલક રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પણ યાદ રાખવાનું કે શાળાના આચાર્યના હાથમાં કેટલા રૂપિયાની? 500 રૂપિયાની જોગવાઈ છે. નેક્સ્ટ નિયમ 4.1. આ નિયમ અનુસાર ટેકનિકલ શિક્ષણ નિયામક કે શિક્ષણ નિરીક્ષકને જો માન્યતા આપવા માટેની શરતો શાળા પાળતી હોવાની ખાતરી થાય તો તે શાળાને માન્યતા આપે. નિયમ 5.1.
આ નિયમ અનુસાર શાળાએ જે ધોરણની માન્યતા હોય તેટલા જ ધોરણનું શિક્ષણ કાર્ય કરવાનું રહેશે. ધોરણ 9 થી 12ના ઉપલા વર્ગોની માન્યતા માટે જે શૈક્ષણિક વર્ગમાં શરૂ કરવાની હોય તે શરૂ થયા પહેલા આ 4 કરતાં ઓછા નહીં તેટલા મહિના પહેલા જિલ્લા શિક્ષણાધિકારીને અરજી કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી વધારાની પૂરતી જગ્યા મહેકમ સાધન સામગ્રીની ચકાસણી કરીને માન્યતા આપી શકશે. એટલે આ નિયમ 5.1 મુજબ વધારાના જે વર્ગો છે એની વાત કરવામાં આવી છે. નેક્સ્ટ નિયમ 5.2 શું કહેવાય છે? તો આ નિયમ અનુસાર પરવાનગી વિના વધારાના વર્ગો શરૂ થઈ શકશે નહીં. મકાન વ્યવસ્થા અને સાધનોની પૂરતી જોગવાઈ ન હોય તો આ માટે પરવાનગી આપી શકાશે નહીં. નિયમ 5.3 વધારાના વર્ગો શરૂ કરવા માટેની અરજી ઓછામાં ઓછા 1 મહિના અગાઉ શિક્ષણ નિરીક્ષક, ટેકનિકલ શિક્ષણ નિરીક્ષક, કન્યાશાળા નિરીક્ષકોને કરી શકશે. પૂરતી જરૂરિયાત હોવાની ખાતરી થયા બાદ તેઓ શિક્ષણ નિયામકને આ નિયમ અનુસાર ભલામણ કરશે. એટલે નિયમ 5.3 ની અંદર આ બાબત આપેલી છે. નેક્સ્ટ નિયમ 5.4 આ નિયમ અનુસાર જિલ્લા શિક્ષણાધિકારીની પૂર્વ પરવાનગી વિના માન્ય ધોરણ કે વર્ગમાં ઘટાડો કરી શકાય નહીં. એટલે ઘટાડો કરવા માટેનો કયો નિયમ છે? તો નિયમ 5.4 જિલ્લા શિક્ષણાધિકારીની પૂર્વ પરવાનગી વિના ઘટાડો થઈ શકતો નથી. નિયમ 6 આ નિયમ અનુસાર જો શાળા નિયત શરતોનું પાલન કરતી હોય તો તે શરૂ થયાના પહેલા 5 વર્ષ દરમિયાન માત્ર એક વર્ષની માન્યતા આપવામાં આવશે. આ મુદત બાદ શાળા જરૂરી શરતોનું પાલન ચાલુ રાખે તો તેને કાયમી માન્યતા આપી શકાશે. નિયમ 6 અનુસાર શું છે કે શરતોનું પાલન કરતી હોય શાળા તો 5 વર્ષ દરમિયાન એક વર્ષે એમની માન્યતા રિન્યુ કરવામાં આવે છે અને ત્યાર પછી કાયમી માન્યતા આપવામાં આવે છે. નેક્સ્ટ નિયમ 7.1 આ નિયમમાં શાળાની માન્યતા ન આપવાની જોગવાઈઓ છે. શાળાની માન્યતા ન આપવાની જોગવાઈ કયા નિયમમાં છે? તો નિયમ 7.1 તે શાળા ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેમના કોઈ પણ એક કારણસર કોઈ વ્યક્તિને પ્રવેશ આપવાની ના પાડતી. બીજું, જો શાળા તેમાં અભ્યાસ કરતી વ્યક્તિને ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવા ફરજિયાત હાજર રહેવા ફરજ પાડતી હોય સિવાય કે નિયામકે આવી વ્યક્તિ સગીર હોય અને તેના વાલીએ તેમ કરવા સંમતિ આપી હોય. નેક્સ્ટ જો શાળાનો સ્ટાફ કે વિદ્યાર્થીઓ ગેરબંધારણીય, હિંસક કે કોમી વિવાદને પોષતા વિચારોનો પ્રચાર, રાજકીય કે કોમી ચળવળમાં ભાગ લેતા હોય કે તેની સહાય અર્થે ફાળો આપતા હોય તો ઉપરોક્ત બાબતોને આધીન શાળાની પરવાનગી કે માન્યતા આપી શકાશે નહીં. નેક્સ્ટ નિયમ 7.2 આ નિયમ અનુસાર શાળાની માન્યતા આપવાની ના પાડવામાં આવે ત્યારે માન્યતા ન આવવાના કારણો દર્શાવીને હુકમની એક નકલ પત્ર વ્યવહાર કરનારને રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવશે. એટલે એમની માન્યતા કેમ ન આપવા એના કારણો પણ દર્શાવવાના અને RPADથી એ ટપાલ મોકલવામાં આવશે. નિયમ 7.3 આ નિયમ અનુસાર જો શાળાને માન્યતા આપવાની ના પાડવામાં આવે તો સંચાલક મંડળ ના પાડવાનો હુકમ મળ્યાની તારીખથી 1 મહિનામાં શિક્ષણ નિયામક કે ટેકનિકલ શિક્ષણ નિયામકને અપીલ કરી શકશે. નિયામક દ્વારા અપીલ કરવામાં આવે તો હુકમની તારીખથી 1 મહિનામાં પત્ર વ્યવહારની નકલ સાથે સરકારને અપીલ થઈ શકે છે. એટલે કે નિયામક દ્વારા અપીલ કરવામાં આવે તો હુકમની તારીખથી 1 મહિનાની અંદર પત્ર વ્યવહારની નકલ સાથે સરકારને પણ અપીલ કરી શકાય છે. નિયમ નંબર 7.3 નિયમ 8.1 આ નિયમ અનુસાર ખાતાના અભિપ્રાય મુજબ જો કોઈ શાળાએ પાલન બંધ કર્યું હોય તેવી શાળાની માન્યતા પાછી ખેંચવામાં આવશે. એટલે નિયમોનું પાલન બંધ કરી દે તો એવી શાળાની માન્યતા પાછી ખેંચવામાં આવશે. માન્યતા પાછી ખેંચી લેતા પહેલા શાળાની માન્યતા શરતોના ભંગની કારણદર્શક નોટિસ આપીને મંડળને ખુલાસાની પૂરતી તક આપી ક્ષતિઓ સુધારવા માટે નિયામક નક્કી કરે તેટલો સમય આપવામાં આવશે. સમય મર્યાદામાં ક્ષતિઓ સુધારવામાં ન આવે તો શાળાની માન્યતા પાછી ખેંચી લેવાશે. કાયમી માન્યતા કે કામચલાઉ બંને ધરાવતી શાળાઓની આ નિયમ લાગુ પડશે. પરંતુ જો ક્ષતિઓ ગંભીર ન હોય તો શિક્ષણ નિયામક કે ટેકનિકલ શિક્ષણ નિયામકના અભિપ્રાયથી કાયમી શાળાઓની 1 વર્ષની માન્યતા આપી શકાશે. એટલે નિયમ 8.1 ની અંદર માન્યતા પાછી ખેંચવા, ફરીથી એમને માન્યતા આપવા એ બધી બાબતો આપેલી છે. નેક્સ્ટ નિયમ 8.2 નોન ગ્રાન્ટેડ શાળાની માન્યતા પાછી ખેંચવા બાબત. આ નિયમ અનુસાર નોન ગ્રાન્ટેડ શાળા સંચાલકો હુકમ કે સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો અનિયમિતતાઓ સુધારી લેવાની ચેતવણી આપવી એ પછી પણ જો ક્ષતિઓ સુધારવામાં નિષ્ફળ જાય તો શિક્ષણ
દંડ કર્યા બાદ પણ અનિયમિતતાઓમાં સુધારો જોવા ન મળે તો માન્યતા પૂરેપૂરી કે અંશતઃ પાછી ખેંચી શકાશે. નિયમ 8.2 મુજબ નોન ગ્રાન્ટેડ શાળાની માન્યતા પાછી ખેંચવાનો નિયમ. નેક્સ્ટ, નિયમ 9.1 શાળાનું નામ અથવા સંચાલક મંડળ બદલવા બાબત. શાળાનું નામ બદલવું હોય તો સંચાલક મંડળ બદલવું હોય તો કયો નિયમ લાગુ પડે? તો નિયમ 9.1. આ નિયમ અનુસાર નામ અથવા સંચાલક મંડળમાં ફેરફાર કરવાના અરજી આવા સૂચિત ફેરફારની તારીખ 4 મહિના અગાઉ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી શ્રીને કરવાની રહેશે. તેઓની મંજૂરી બાદ જ આવો ફેરફાર કરવાનો રહેશે. જો તેની મંજૂરી વિના આવો ફેરફાર કરવામાં આવશે તો નિયમ 9.2 અનુસાર આવા ફેરફારની તારીખથી તે શાળાની માન્યતા રદ ગણાશે. નિયમ 9.2 પણ આની અંદર જ છે કે કયા નિયમ અંતર્ગત શાળાની માન્યતા રદ થઈ જાય? તો નિયમ 9.2 કે જ્યારે શાળા નામ બદલી લે અથવા સંચાલક મંડળ ઉપર જાણ કર્યા વગર બદલી લે તો. નેક્સ્ટ, નિયમ 9.3 આ નિયમ અનુસાર ખાતાની મંજૂરીથી ફેરફાર થયેલ શાળાને ગ્રાન્ટના હેતુઓ માટે જૂની શાળા જ ગણવામાં આવશે. જો અંદર ફેરફાર થાય તો ગ્રાન્ટના હેતુઓ માટે તો જૂની શાળા જ ગણવામાં આવશે. નિયમ 9.4 જોઈએ. આ નિયમ અનુસાર જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની પૂર્વ મંજૂરી વિના એક જ ગામ કે શહેર એક જ સ્થળેથી બીજા સ્થળે અને શિક્ષણ નિયામક કે ટેકનિકલ શિક્ષણ નિયામકની મંજૂરી વિના એક ગામથી બીજા ગામમાં શાળાનું સ્થળ બદલી શકાશે નહીં. જો પૂર્વ પરવાનગી વિના શાળાને ખસેડવામાં આવશે તો તેવી શાળાની માન્યતા આપોઆપ પરત ખેંચાયેલી ગણાશે. નેક્સ્ટ, નિયમ 10.1 આ નિયમ અનુસાર શૈક્ષણિક અને વહીવટી બાબતો માટે શાળાના વડાએ ખાતા સાથે પત્ર વ્યવહાર કરવાનો રહેશે. અગત્યની બાબતોની જાણ સંચાલક મંડળને કરવાની રહેશે. વડાનું નામ અને સરનામું યથાપ્રસંગ શિક્ષણ નિરીક્ષક, કન્યા શાળા નિરીક્ષક, શિક્ષણ નિયામક, ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરીમાં નોંધવાનું રહેશે. એટલે આ નિયમ 10.1 અનુસાર. ત્યાર પછી નાણાકીય બાબતો માટે સંચાલક ઈચ્છે તો અન્ય વ્યક્તિને પત્ર વ્યવહાર કરનાર તરીકે નિમી શકશે, જેનું નામ અને સરનામું કચેરીઓમાં નોંધાવાનું રહેશે. પરંતુ બિલ આચાર્યની સહીથી રજૂ થાય તો જ કાયદેસર ગણાશે. અન્યથા આવું બિલ પાસ કરવાનું રહેશે નહીં. નેક્સ્ટ, નિયમ 10.2 આ નિયમ અનુસાર પત્ર વ્યવહાર કરનાર બદલાય ત્યારે નવા પદધારીનું નામ અને સરનામું યથાપ્રસંગે શિક્ષણ નિરીક્ષક, કન્યા શાળા નિરીક્ષક અને શિક્ષણ નિયામક કે ટેકનિકલ શિક્ષણ નિયામકને જાણ કરવાની રહેશે. એટલે જો નામ બદલાય તો પદધારીનું નામ પર પણ મોકલવાનું રહેશે. નેક્સ્ટમાં જોઈએ નિયમ 10.3 આ નિયમ અનુસાર શાળાના વડા હોદ્દાના સંચાલક મંડળના મંત્રી, સંયુક્ત મંત્રી કે મદદનીશ મંત્રી રહેશે. એટલે કે મંડળના મંત્રી હોય, સંયુક્ત મંત્રી હોય, મદદનીશ મંત્રી હોય તે શાળાના હોદ્દાના વડા છે, જે બેઠકમાં હાજર રહેવાનો અધિકાર ધરાવે છે. તે બેઠકોની કાર્યવાહીની નોંધ રાખશે. જો મંડળ એકથી વધુ શાળા ચલાવતું હોય તો મંત્રી, સંયુક્ત મંત્રી કે મદદનીશ મંત્રી તરીકે કોઈ એક શાળાના વડાની પસંદગી કરી શકશે. પરંતુ જ્યારે પોતાની સંસ્થાની વાત થવાની હોય ત્યારે અન્ય શાળાના વડા હાજરી આપી શકશે અને ચર્ચામાં ભાગ લઈ શકશે. થેન્ક યુ ફોર વોચિંગ. ચેપ્ટર 4 કમિંગ સૂન.